तो स्वागत है गाइस तमारू विकी एडिटिंगनी नेक्स्ट विडियोनी अंदर। तो आज गाइस આપણે હરસિદ્ધિ માતાનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે। આ સ્પેશિયલી મારા એક સબસ્ક્રાઇબરે મને કમેન્ટ કરી હતી કે વિકે ભાઈ આપણે હરસિદ્ધિ માતા ઉપર આપણે સ્ટેટસ બનાવતા શીખવું છે। તો તેના ઉપર આપણે એમના કમેન્ટ ઉપર બરાબર છે, પહેલાં તો એમને થેન્ક યુ કહેવા માગીશ કે એમને એક સારી કમેન્ટ કરી બરાબર છે કે ભાઈ આપણે હરસિદ્ધિ માતા ઉપર સ્ટેટસ બનાવતા શીખવું છે। तो एमने तो पहला हूँ आभारी छूँ बराबर है कि थैंक यू तमे कमेंट करो बदल बराबर है। तो तेना पर आपणे एक आज जोरदार स्टेटस बनावता शीखवाड़वानुं छे लिरिक्सवाळुं। तो चैनल पर न होय तो चैनल ने सब्सक्राइब कर दीजो और तमारे पण कोई पण एडिटिंग शीखवुं होय तो तमे मने कमेंट करी शको छो, तेनी उपर आपणे स्टेटस लावવાનો प्रयास करीशुं। तो गाइस एक डेमो स्टेटस जोई लईए पछी आपणे विडियो स्टार्ट करीए। म्यूजिक चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी में दबा देना, ठीक। तो चलिए शुरू करते हैं। तो तमे डेमो स्टेटस जोयुं बराबर है। तेवुं स्टेटस बनाववा माटे तमारे जे अलाइट मोशन एप्लिकेशन है एने तमारे ओपन कर लेवानुं छे। जेवी तमे अलाइट मोशन एप्लिकेशन ओपन करशो एटले कंईक आ प्रकारनी तमने जे तैयार प्रोजेक्ट मळी होय, डिस्क्रिप्शन में लिंक हूँ आपी दईश बराबर है प्रोजेक्टनी, एने तमारे इम्पोर्ट कर लेवानी छे तमारी अलाइट मोशन एप्लिकेशननी अंदर बराबर है। इम्पोर्ट करशो એટલે તમને સોંગ મળશે અને અંદર તમને ઇફેક્ટો પણ મળી જશે। તો હવે તમારે પહેલાં સુધી પ્લસ વાળો જે આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે। મીડિયાવાળો જે ઓપ્શન છે તેની ઉપર તમારે ક્લિક કરીને તમારે આ ટાઈપનો એક હરસિદ્ધિ માતાનો ફોટો લઈ લેવાનો છે। આ જે ફોટો છે તમે ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે બરાબર છે। ફોટો લીધા બાદ આની જે લેન્થ છે એ તમારે મ્યુઝિકની એન્ડ સુધી કરી નાખવાની છે। અને જે ફોટો છે તમારે હોલ્ડ કરીને મ્યુઝિકની ઉપર તમારે મૂકી દેવાનું રહેશે કે આ પ્રકારે તમે જોઈ શકો છો બરાબર છે। એટલે મ્યુઝિકની ઉપર ત્રીજા નંબર ઉપર બરાબર છે। હવે તમારેથી ફોટો કમ્પ્લીટલી સેટ થઈ જાય બરાબર છે એટલે તમારેથી પહેલાં સુધી આવવાનું છે। પહેલાં સુધી આવ્યા બાદ તમારે પછી પ્લસ વાળો જે આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે। મીડિયાવાળો જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરીને તમારે આ ટાઈપનું એક પીએનજી લેવાનું છે બરાબર છે। ટેક્સ્ટ પીએનજી આ જે પણ પીએનજી છે એ તમને હું ટેલિગ્રામમાં પ્રોવાઈડ કરી દઈશ, તેથી તમે ડાઉનલોડ કરી શકો છો આરામથી બરાબર છે। હવે આ જે પીએનજી છે તમારે રીતે નીચે સાઈડમાં કમ્પ્લીટ રીતે સેટ કરવાનું છે અને ઉપરવાળો જે ઓપ્શન છે બરાબર છે તેની પર ક્લિક કરવાનું છે। અને આની જે ફાઇલ તમારે ડુપ્લિકેટ લેયર કરી નાખવાની છે પીએનજીની બરાબર છે। ડુપ્લિકેટ લેયર થઈ જાય એટલે જે બીજી ફાઇલ છે એને તમારે ખેંચીને ઉપર સાઈડમાં આ રીતે મૂકી દેવાની છે। અને આ બંનેની જે લેન્થ છે એ તમારે મ્યુઝિકની એન્ડ સુધી કરી નાખવાની છે, કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। સ્ટેપ બાય સ્ટેપ બંનેની જે લેન્થ છે એ તમારે મ્યુઝિકની એન્ડ સુધી કરવાની છે અને બંનેને તમારે હોલ્ડ કરીને નીચે તરફ ખેંચીને આપણે જે મ્યુઝિક છે અને જે ફોટો છે તેની ઉપર તમારે પીએનજીને મૂકી દેવાનું રહેશે બરાબર છે। કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો ગાઈસ। ત્યારબાદ ગાઈસ તમે જોઈ શકો છો કે આપણો જે વિડીયો છે કમ્પ્લીટલી બની તૈયાર થઈ ગયું છે। તો હવે આ જે વિડીયો છે એને તમારે એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો એમ કે તમને વિડીયો ગમ્યો છે, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો એથી ગાઈસ આપણે વિડીયો પૂરું કરીશું, પછી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય હરસિદ્ધિમાં। down down